મિત્રો કલ્પના કરો, ભારતની સૌથી ગુપ્ત, સૌથી મહત્વની અને સૌથી પ્રતિષ્ઠિત એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો અહીં કામ કરવાની તક મળે તો? હા, 2025 માટે આઈબીમાં 394 MTS પોસ્ટ માટે મોટી ભરતી આવી છે. ક્વોલિફિકેશન માત્ર 10 પાસ છે. તમે નોકરીના લાયક છો. અને પગાર ધોરણની વાત કરીએ તો પણ 56,900 સુધી. ચાલો વિડીયોની વિગતવાર શરૂઆત કરીએ. વેકેન્સી ડિટેલ સૌથી પહેલા આપણે જોઈ લઈએ. વેકેન્સી ડિટેલ આ પ્રમાણે છે. ડિપાર્ટમેન્ટ એટલે ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે આઈબી, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. પોસ્ટની વાત કરીએ તો MTS, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ. ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 394 જગ્યા ઉપર ટોટલ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જોબ ટાઈપ તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ. જોબનું લોકેશનની વાત કરીએ ઓલ ઓવર ઇન્ડિયામાં જોબ લોકેશન તમને મળી રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન. આજે છે નોકરી જ્યાં ડિગ્રી, ડિપ્લોમા કે ગ્રેજ્યુએશનની જરૂર નથી. માત્ર 10 પાસ એટલે કે મેટ્રિક્યુલેશન માત્ર 10 પાસ પર ભરતી છે. ભારતના નાગરિક હોવા જોઈએ. ત્યારબાદ આપણે વાત કરી લઈએ ઉંમર મર્યાદા એટલે કે એજ લિમિટની. એજ લિમિટ આ પ્રમાણે છે. 18 વર્ષથી 25 વર્ષ સુધીના જો તમે છો તો તમે ફોર્મ ભરી શકો છો. અને રિઝર્વ કેટેગરી પ્રમાણે નિયમ મુજબ છૂટછાટ તમને મળવા પાત્ર રહેશે. ત્યારબાદ આપણે વાત કરી લઈએ પગાર ધોરણની એટલે કે સેલેરી ડિટેલની. આઈબી MTSનો પગાર 18,000થી શરૂ થશે અને 56,900 સુધી તમને મળવા પાત્ર છે. પે લેવલ 1 સાથે DA, HRA, TA, મેડિકલ, લીવ બેનિફિટ્સ બધી જ સેન્ટ્રલ ગવર્મેન્ટની સુવિધાઓ તમને મળવા પાત્ર છે. ત્યારબાદ આપણે વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસની. સિલેક્શન પ્રોસેસ આ પ્રમાણે છે. ટાયર 1 એક્ઝામ એટલે કે MCQમાં રહેશે. ટાયર 2 એક્ઝામ એટલે કે ડિસ્પેક્ટિવ સ્કિલ ટેસ્ટ રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન થશે. એક્ઝામ હાર્ડ નહીં હોય પરંતુ ધીરજ અને બેઝિક નોલેજ જરૂરી છે. તમારે તૈયારી કરતું રહેવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીશું હાઉ ટુ એપ્લાય એટલે કે ફોર્મ કઈ રીતના ભરવું. તો ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે. ઓફિશિયલ આઈબી રિક્વાયરમેન્ટ પોર્ટલ પર જઈને તેમાં તમારે ડોક્યુમેન્ટની જે જરૂર પડશે તે આ પ્રમાણે છે. 10માની માર્કશીટ, ફોટો, સહી, આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ, કેટેગરી સર્ટિફિકેટ જો તમારે લાગુ પડતું હોય તો આ હતા ડોક્યુમેન્ટ. મિત્રો કેટલીક તક જીવનમાં એક જ વાર મળે છે અને ઇન્ટેલિજન્સ બ્યુરો જેવી એજન્સીમાં નોકરી મેળવવા માટે દર વર્ષે પણ નથી આવતી. જો તમે ધોરણ 10 પાસ છો, સરકારી નોકરીનું સપનું છે અને દેશ માટે કંઈ કરવા ઈચ્છો છો તો આઈબી MTS રિક્વાયરમેન્ટ તમારા માટે જ છે. આજે જ ફોર્મ ભરશો, કાલે તૈયારી શરૂ કરશો અને કદાચ આગલા વર્ષે તમારું નામ પણ ગર્વથી બોલાશે કે તમે આઈબીમાં જોબ કરો છો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફૂલ સિલેબસ સ્ટડી પ્લાન, પ્રીવિયસ યર પેપર્સ પણ આ વિડીયોમાં હું લઈને આવીશ. તમે કોમેન્ટ કરજો. ચાલો મળીએ બીજા વિડીયોમાં.